ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કેનેડાના ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટના વડા બોની તથા મૂળ કચ્છના હાલે કેનેડા રહેતા હેમંત શાહે કચ્છની મુલાકાત લીધી। કેનેડાના મેનિટોબા પ્રાંતમાં વેપાર કરવા અને સંબંધો વિકસાવવા માટે બોની તથા કેનેડાના ઉદ્યોગપતિ મૂળ કચ્છના એવા હેમંત શાહે ભુજની મુલાકાત લીધી હતી। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેશ ભટ્ટ વગેરે સાથે મુલાકાત લઈ પરસ્પર કેનેડા તથા ભારતમાં રોકાણ કરી ઉદ્યોગ સ્થાપી શકે તે બાબતે ચર્ચા થઈ હતી। મારો પરિચય એમ કે આપની બધાની જેમ માતૃભૂમિ મારી બી ભારત, પણ મારી કર્મભૂમિ 38 વર્ષથી બની વિનિપેગ કેનેડામાં એક શહેર છે વિનિપેગ, જે મેનિટોબા શહેર છે। અને જેમ કહેવાય કચ્છમાં આજે આવ્યો છું, કચ્છી માડું કી ને કી કરે છે અને પંજો ધંધો કરે, અને ત્યાં જઈને બીજું કંઈ કરવું છે। એટલે મેં એક માઇનિંગ કંપની હતી, એમાં મેં કન્સલ્ટન્ટ તરીકે કામ ચાલુ કર્યું અને અમે માઇનિંગ ઇક્વિપમેન્ટ બનાવવાનું તૈયાર કર્યું। અને આજે દુનિયાના 38 દેશોમાં અમારા ઇક્વિપમેન્ટ માઇનિંગ અંડરગ્રાઉન્ડ માઇનિંગમાં ચાલી રહ્યા છે। કેનેડાનું પહેલું સ્ટેટ મેનિટોબા કચ્છમાં આવી રહ્યું છે, અને આજ તમારો કચ્છી ભાઈ, કચ્છી દીકરો જે સક્સેસફુલ થયો ને આજે આપણે કચ્છ જેટલું પ્રગતિશીલ થયું છે, શું કામ ન લાવીએ? એટલા માટે આ મેનિટોબા ગવર્મેન્ટના રિપ્રેઝેન્ટેટિવ જે બેન આવ્યા છે, અને અમારા રાજેશભાઈ છે ભુજ ચેમ્બર ઓફ કોમર્સ, અને એમની જોડે અમે આ પહેલું પાપા પગલી બાંધી છે કે મેનિટોબા કેનેડા અહીંયા આવે, જુએ કે કચ્છે કેવી પ્રગતિ કરી છે અને કચ્છમાં આજે કેવી પ્રગતિ છે। અને એની આજે આ પહેલું અમે ભુજ ચેમ્બર ઓફ કોમર્સ રાજેશભાઈ જોડે અમે પહેલું પગલું માંડ્યું છે, અને અમને ખાતરી છે કે આ ધીરે ધીરે આપણે કહીને મૃગજળ સિંચીને ઉછેરી છે અમે વેલ, આજે અમે મૃગજળ સિંચ્યું છે આ વેલમાં, અને આ વેલ ધીરે 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 મોટું ઝાડ થશે। આજે કચ્છના આંગણે જે રીતે આપણે કચ્છ ગોઝ ગ્લોબલ, એક આપણે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સે જે ટાઇટલ આપીને જે અમિતાભ બચ્ચને બ્રાન્ડ એમ્બેસેડર જે ગુજરાતના છે, એમણે કચ્છ ગોઝ ગ્લોબલ બુકનું અનાવરણ કરેલું, તે વખતથી આપણું એક સપનું રહેલું હોય છે કે કચ્છ વિશ્વ સ્તરે, કચ્છ આજે કચ્છ આખા વિશ્વ સ્તરે કઈ રીતે એક્સપ્લોર થાય, એના માટેનું એક બહુ નવું સાહસ છે કે કેનેડા સરકારના મોનિટોબા ફર્સ્ટ સ્ટેટના લેડી પર્સનાલિટી મિસ બોની અને સવાયા કચ્છી, જે 40 વર્ષથી એમણે કેનેડાને કર્મભૂમિ બનાવી છે, અને ક્યુબેક્સ બ્રાન્ડનો એક માઇનિંગ સેક્ટરના બેસ્ટ ઇક્વિપમેન્ટ્સ બનાવે છે, આપણા માટેનો પ્રાઉડ છે હેમેનભાઈ। આજે આપણા માટે કચ્છ માટે ગીવ એન્ડ ટેક એટલે આપ અને લે, એમના વ્યાપારના અને કેનેડાના માઇનિંગ સેક્ટરના અને કચ્છના વ્યાપાર માઇનિંગ સેક્ટરના બંનેના આપલે કરવા માટે આપણી સાથે કચ્છ ચેમ્બરના આંગણે આવેલા છે। આજે કેનેડાની સરકારે, કેનેડાના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કચ્છ ચેમ્બર સાથેનો શેક હેન્ડ કરી અને એક બહુ સારું પગલું ભર્યું છે। આજે એક બિઝનેસ મીટ કરી છે, તો ચેમ્બર વતી હેમેનભાઈને એઝ વેલ મિસ બોનીને કચ્છ ચેમ્બર આવકારે છે। થેન્ક યુ। Well, I already knew that Kutch was the center of entrepreneurism for India, particularly in Gujarat, and Kutch has been even better, more impressive. The roads, the infrastructure, the hospitality, the hotels, the people. Yes, it is the hub of mining, but many other industries as well. So very, very impressed with the business climate here, and we are very anxious to partner with companies in Kutch and develop more business together in partnership. દિવાળી ધનતેરસ નિમિત્તે ભુજપ્રિય જનતા માટે ઘર સંસાર લાવ્યા છે ધમાકેદાર ઓફર। યેરા ગ્લાસવેર ટ્રેઓ, પિજન નોનસ્ટિક, સેલો થર્મોવેરમાં 15% ડિસ્કાઉન્ટ। ઇમિટેશન જ્વેલરી, કોસ્મેટિક અને કટલેરીની આઇટમોમાં અવનવી વિશાળ રેન્જ। કિચનવેરનો ખજાનો, સ્ટીલ સ્પૂન, ટમાટો કટર, બિસ્કિટ કલર, ચીલી કટર, સ્ટીલ સુપડી, ઘી પોટ, શીશમના તવેતા, ઢોકળા સ્ટેન્ડ, સ્ટીલના ઝારા અને તેથી વધુ આઇટમો। મેલામાઇન આઇટમો, કપ રકાબી સેટ, હાફ પ્લેટ, ફૂલ પ્લેટ, ચાઇનીઝ ડોંગા, સૂપ બાઉલ, સૂપ સ્પૂન, રાઈસ પ્લેટ, ગ્લાસ ટ્રે, મુખવાસ બોક્સ તેમજ 36 પીસ અને 21 પીસનો ડિનર સેટ અને યેરા ગ્લાસવેર, પ્રિન્ટેડ કલરિંગ ડિઝાઇનના મિલ્ક મગ,
હેન્ડલૂમ આઇટમો, ડાઇનિંગ સેન્ટ્રલ ટેબલ કવર, ફ્રીજ ટોપ કવર, સોફા કવર, કમ્પ્યુટર કવર, કુશન કવર, ગાદી, તકિયા અને રાઉન્ડ તકિયા, એપ્રોન, ટોવેલ, એર પિલો અને LCD. દિવાળી સ્પેશિયલ ઓફર ₹500 ની ખરીદી પર ₹50 ની ખરીદી ફ્રી, ₹1000 ની ખરીદી પર ₹100 ની ખરીદી ફ્રી, ₹1500 ની ખરીદી પર ₹150 ની ખરીદી ફ્રી, ₹2000 ની ખરીદી પર ₹200 ની ખરીદી ફ્રી. લેડીઝ, જેન્ટ્સ, ચિલ્ડ્રન સ્લીપર, લેડીઝ ફેન્સી વોચ તેમજ ઘરને સજાવી શકો તેવું ઘણું બધું. ઘર સંસારમાં એક વખત અવશ્ય મુલાકાત લ્યો. સરનામું: ઘર સંસાર, નવી શાકભાજી માર્કેટ, બસ સ્ટેશન રોડ, વાણિયાવાડ નાકા પાસે, ભુજ, કચ્છ. આજે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર બાબતે ભ્રામક માન્યતાઓ ફેલાયેલી છે. જ્યારે બ્રેસ્ટ કેન્સરથી ડરવાની જરૂરત નથી, પરંતુ સાવચેતી અને સમજૂતી જરૂરી છે. જુઓ સ્ત્રી રોગના નિષ્ણાંત સાથેની વાતચીત. આજે કેન્સરનું નામ સાંભળતા જ ભયનું મોજું ફરી વળતું હોય છે. કહેવાતું કે કેન્સર એટલે કેન્સર, પરંતુ આજે વિજ્ઞાનની શોધ એટલી આગળ વધી ગઈ છે કે કેન્સર જેવા જીવલેણ રોગને પણ નિવારી શકાય છે. સ્ત્રીઓમાં થતા બ્રેસ્ટ કેન્સર બાબતે સ્ત્રીઓમાં જુદા જુદા પ્રકારની સમજણ પ્રવર્તતી હોય છે, પરંતુ આ બ્રેસ્ટ કેન્સરને યોગ્ય સમય અને યોગ્ય નિદાને નિવારી શકાય છે. એ અંગે આપણને વાતચીત દરમિયાન MMPJ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગના ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર પ્રવીણ જાદવે જણાવ્યું હતું. બ્રેસ્ટ કેન્સર એ લગભગ ભારતમાં થતો સૌથી વધુ, સ્ત્રીઓમાં થતો સૌથી વધુ મેક્સિમમ નંબર ઓફ કેન્સર છે. અત્યારે એના પેશન્ટો સૌથી વધારે છે. અત્યારે જે બી કેન્સર છે, અલગ અલગ ટાઈપના કેન્સર છે, લાઈક સ્ત્રીઓમાં થતા છે, ગર્ભાશયના કેન્સર છે, ગર્ભાશયના મુખના કેન્સર છે, અંડાશયના કેન્સર છે, એમાં અને બ્રેસ્ટ કેન્સર, એમાં આ બ્રેસ્ટ કેન્સર એ સૌથી વધુ થતા કેન્સરનું એક છે. એટલે એની પ્રાથમિક માહિતી એ હોવી દરેક સ્ત્રીઓને અનિવાર્ય છે. બ્રેસ્ટ કેન્સર એક એવી વસ્તુ છે કે જલ્દી તમે એને ડિટેક્ટ કરી શકતા નથી. જ્યાં સુધી ડિટેક્ટ થાય છે ત્યાં સુધી આગળના સ્ટેજમાં ઘણું ચાલ્યું જાય છે અને પાછળથી પછી એ જાન લેવા બી થઈ શકે છે. સંપૂર્ણ સારવાર અત્યારે અવાઇલેબલ છે અને તમને મળી બી જાય છે અને પેશન્ટો, દર્દીઓ સારા બી થઈ જાય છે એનાથી. બ્રેસ્ટ કેન્સર છે આમ તો દરેક ઉંમરે જોવા મળે છે, જેમ કે અને પણ સૌથી વધુ છે એ મોટી ઉંમર છે. લગભગ 35 વર્ષ પછી સૌથી વધુ બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. ના, દરેક બ્રેસ્ટ કેન્સર જીવલેણ હોતા નથી. બ્રેસ્ટ કેન્સરમાં બી એ ટાઈપના હોય છે કે જીવલેણ એટલે બેનાઇન હોય છે અને એક મેલિગ્નન્ટ હોય છે. બેનાઇન એટલે કે જે સામાન્ય ગાંઠ હોય છે, જેને આપણે સામાન્ય ગાંઠ કહીએ છીએ, એ તમે એક વખત નીકાળી દો પછી એ જીવલેણ સાબિત નથી થતી. પણ જે મેલિગ્નન્ટ ટાઈપના જે બ્રેસ્ટ કેન્સર છે એ જીવલેણ થઈ શકે છે. જો તમે એના પૂરે આગળના સ્ટેજ ઉપર થાય, જો ચોથું સ્ટેજ આવી જાય કે ત્રીજું સ્ટેજ હોય તો પછી એ જીવલેણ સાબિત થાય છે. બ્રેસ્ટ કેન્સરનું પહેલું કે બીજું સ્ટેજ હોય તો એ કેન્સરની ગાંઠ હોય છે એ આપણે ઓપરેશન કરીને કાઢી લઈએ છીએ. એની સાથે સાથે આપણે એની આ બાજુના લિમ્ફ નોડ્સ જેને કહેવાય છે, જેમાં કેન્સરના જે કોષો હોય છે એનાથી ત્યાં પ્રસરે છે આખા શરીરમાં, તો એનું સેમ્પલ લઈએ છીએ અને આપણે પછી એને લેબોરેટરીમાં મોકલીએ છીએ અને એનું સ્ટેજિંગ નક્કી કરીએ છીએ. તો ત્રીજા સ્ટેજમાં ઓપરેશન અને પછી દવાઓ હોય છે જેને કીમોથેરાપી કહેવાય છે. એ કીમોથેરાપી તમે યુઝલી આપતા હોય છે. અને ચોથા સ્ટેજ એ સૌથી આગળનું સ્ટેજ છે, એમાં એ લગભગ જાન લેવા હોય છે. 5 વર્ષ એમ પેશન્ટની બચવાની સંભાવના 5 વર્ષમાં લગભગ ઓછી નીલ બરાબર હોય છે. બ્રેસ્ટ કેન્સર એક એવી વસ્તુ છે કે સ્ત્રીએ પોતે જ પોતાના ડૉક્ટર બનવાની જરૂર છે. કોઈ બી કેન્સર તમારે ડિટેક્ટ કરવું હોય તો એની સ્ક્રીનિંગ ટેસ્ટ હોય, જેમ કે સર્વિક્સ એટલે ગર્ભાશયના મુખનું કેન્સર ડિટેક્ટ કરવું હોય તો એનું પેપ ટેસ્ટ એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. એવી રીતે જે તમારું સેલ્ફ અસેસમેન્ટ જેને કહેવાય, જાતે જ પોતાની બ્રેસ્ટનું પરીક્ષણ કરે, એનું સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જો એમાં એમને એમ લાગે કે કંઈક ગાંઠ જેવું ફીલ થાય છે, ગાંઠ જેવું લાગે છે કે કંઈક દુખાવો થાય છે, તો ડૉક્ટરની જેટલા બને એટલું ફટાફટ ડૉક્ટરની પાસે જવું જોઈએ. મેમોગ્રાફી છે ને એ તમને જરૂર પડે તો જ કરવાની હોય છે, કારણ કે એમાં રેડિયેશનનું બહુ બધું પ્રમાણ હોય છે. એટલે તમને ડૉક્ટર સજેસ્ટ કરે
તો જ મેમોગ્રાફી કરાવવી જોઈએ. ત્યારબાદ આ રોગના નિદાન અંગેના મેમોગ્રાફી મશીનની જાણકારી ડોક્ટર વિરલ તથા ડોક્ટર અર્ચનાબેન સાલ્વીએ આપી હતી. અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે મેમોગ્રાફીનું મશીન છે, જે MMBJ હોસ્પિટલમાં કચ્છમાં એકમાત્ર આ મશીન છે, જેનાથી સ્તન કેન્સર વિશેની સચોટ માહિતી તથા માર્ગદર્શન અને રિપોર્ટ આ મશીન દ્વારા આપણને મળે છે. આ મશીનની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણને ડૉક્ટર વિરલભાઈ કોઠારી તથા ડૉક્ટર અર્ચનાબેન સાલ્વી કે જેઓ રેડિયોલોજિસ્ટ તરીકે આ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે તેમના દ્વારા જાણીએ. આ અદ્યતન મેમોગ્રાફી મશીન વડે તમે ખૂબ જ અર્લી સ્ટેજમાં સ્તન કેન્સરનું નિદાન કરી શકો છો. આમાં કોઈ પણ પૂર્વ તૈયારીની જરૂર હોતી નથી. પેશન્ટ કંઈ પણ કોઈ તૈયારી વગર આ મશીનમાં મેમોગ્રાફી કરાવવા માટે આવી શકે છે. એમાં કોઈ પણ બીવા જેવી વસ્તુ નથી, કોઈ રિસ્ક નથી રહેતું. એમાં કંઈ પણ પ્રોસિજર પછી કે પહેલાં કોઈ પણ જાતની તકલીફ થતી નથી. એમાં રિપોર્ટ લેવા માટે અડધો કલાકમાં આ વસ્તુ થઈ શકે છે. એટલે મેઇનલી આ સ્તન કેન્સરના નિદાન માટે હોય છે કે ગાંઠ તમારી સાદી છે કે કેન્સરની છે કે કેવી છે એના વિશે માહિતી મળી શકે છે આનાથી. ભુજમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી હસ્તક 14,000 લાયસન્સ પડતર છે. એજન્સી પાસે મટીરીયલ્સ નથી. ભુજની આરટીઓ કચેરીના વહીવટ બાબતે વખતો વખત ફરિયાદો ઉઠતી રહે છે. વર્ષમાં 3 થી 4 વખત એજન્સીઓ પાસે લાયસન્સ કાઢવાનું મટીરીયલ્સ વારંવાર ખતમ થઈ જાય છે. પૂરા પૈસા સરકાર પાસે ચાર્જ કરે છે અને એજન્સી પર સીધો ગાંધીનગરના કમિશનરનો અંકુશ છે. ફિલ્ડમાં જિલ્લા આરટીઓનો કોઈ સીધો અંકુશ ન હોવાથી એજન્સી પાસે ક્ષમતાથી કામ લઈ શકાતું નથી. માત્ર ગાંધીનગર કાગળ લખાય છે. હાલે 14,000 થી વધુ લાયસન્સ બનાવવાના પેન્ડિંગ છે. ઠેર ઠેર બૂમો ઉઠી છે. લોકો ત્રસ્ત છે. વાહન ચાલકો વારંવાર કાયદાના સકંજામાં આવે છે કારણ કે લાયસન્સ નથી. ઘણા પ્રશ્નોથી પ્રજા પીડાય છે, પણ કોઈ ધારાસભ્ય, જિલ્લાના આગેવાનો કે ઉચ્ચ અધિકારી લોકોની પીડા ઓછી થાય તે માટે પગલાં લેવા ગંભીર હોય તેમ જણાતું નથી. વારંવારની તકલીફો માટે ઉચ્ચ કક્ષાએથી અસરકારક પગલાં લેવાય તેવું લોકો ઈચ્છે છે. તથા હાલે આરટીઓની જગ્યા ખાલી છે. જામનગરના અધિકારી અઠવાડિયે 2 વખત કચેરીમાં આવે છે, તેથી કામકાજ ઉપર ઘણી અસર થાય છે. હવે આમ તો લાયસન્સ માટે આ પ્રોબ્લેમ ઓલ ઓવર ગુજરાતમાં બધી આરટીઓમાં છે અને ઉપર કંપનીમાંથી જે બ્લેન્ક મની વેલ્યુના જથ્થો આવવો જોઈએ એ ઉપલબ્ધ નથી. એના કારણે બેકલોગ આટલું વધેલ છે. કંપની કંઈક ઇમ્પોર્ટ કરે છે લાયસન્સો અને એને ઇમ્પોર્ટ કરવામાં જે કંઈ પ્રોબ્લેમ હોય તે એટલે ત્યાં કંપનીમાંથી જ અવેલેબલ નથી. એ તો ત્યાંથી ઉપલા લેવલે કાર્યવાહી થશે. શરૂ જ છે, ઉપલા લેવલે કાર્યવાહી શરૂ જ છે અને આપણે અવારનવાર ઇન્ફોર્મ કરીએ જ છીએ ત્યાં કમિશનમાં ભાઈ આટલો બેકલોગ છે. દરેક આરટીઓમાં બેકલોગ છે. દરેક જગ્યાએથી આ પેલું નજીકના ભવિષ્યમાં આવી જશે એવું કહેવામાં આવ્યું છે. ટેલિફોનિક તો વીકમાં અમે 2 વખત કહીએ. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ
શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. કચ્છમાં કોલસાના ઉત્પાદન બંધ કરવા બાબતે સંકલન સમિતિમાં દરેક રાજકીય નેતાઓએ સહમતિ બતાવી અને કોલસાનું ઉત્પાદન બંધ થાય તે માટે ઠરાવ થયો. ત્યારે અબડાસાના ધારાસભ્ય શ્રી છબીલદાસ પટેલે પોતાનો અલગ મત વ્યક્ત કર્યો. જોઈએ ટેલિફોનિક મુલાકાત. આપણે જે કચ્છમાં કોલસાનો પ્રશ્ન છે, જે સંકલનમાં વાત થઈ હતી, તો હવે આપણે કોલસાના પ્રશ્ન બાબતે આપણે શું કહેવા માંગો છો? હું અત્યારે કોલસા બાબતમાં જે સંકલનની મિટિંગમાં ચર્ચા થઈ ગઈ, આમાં કોઈ નિર્ણય લેવાની કોઈ વાત નહોતી, પણ એક સાથે એની સાથે હું સમજ નથી કે કોલસો કમ્પ્લીટ બંધ કરી દેવો જોઈએ. હું એમ કહું છું કે દાખલા તરીકે લીમડા અને બાવળ કે બીજા જે ઝાડ કપાય છે, તો એની જવાબદારી કોની? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની. અને જે તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન આપે અને એનામાંથી કોલસો ન થવા દે. પણ અગર જો એટલું ગાંડા બાવળમાંથી જ અગર કોલસો થતો હોય તો થવા દેવું જોઈએ, કારણ કે લોકોને એમાંથી રોજગારી મળે છે. નાના માણસોને પણ હમણાં જે દુષ્કાળની પરિસ્થિતિ હતી તો એની અંદર પણ જો ગાંડા બાવળના કારણે લોકોને રોજગારી ઘણી મળતી હતી. એટલે મારો ધારાસભ્ય તરીકે હું એટલું જ કહું કે ભાઈ કમસે કમ ગાંડા બાવળનો કોલસો બનવો જોઈએ કચ્છમાં, એ મારી માંગણી છે. આ જો કાયદો વ્યવસ્થાની જો પરિસ્થિતિ હોય તો હું એમ કહું છું પોલીસ ડિપાર્ટમેન્ટ શાના માટે છે? આના માટે તો ઘણું બધું થાય છે, રીતિની પણ માહિતી આપો છો. એટલે મારું એમ કેવું છે કે પોલીસને વચ્ચે રાખીને કે કલેક્ટર ઓફિસને વચ્ચે રાખીને માણસોને રોજીરોટી મળે એટલા માટે ગાંડા બાવળ કોલસો બનાવે છે. કારણ કે ગાંડો બાવળ એક એવું ઝાડ છે કે એનો બીજો કોઈ ઉપયોગ નથી. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. જીકે જનરલ હોસ્પિટલના પેરાગ્રીન સિક્યુરિટી ગાર્ડે પગાર મેળવવા બાબતે પાડી હડતાલ. જ્યાં સુધી પગાર ન મળે ત્યાં સુધી સજ્જડ બંધ પાડવામાં આવશે. બજાજ પેરાગ્રીન કંપનીના સિક્યુરિટી ગાર્ડ આજરોજ હડતાલ પર ઉતરી ગયા છે. દિવાળી જેવા તહેવારના દિવસે વારંવાર રજૂઆત છતાં કોઈપણ જાતના પગારનું ચૂકવણું કરવામાં આવ્યું નથી. કોઈ કંપની કે અદાણી જવાબદારી લેવા તૈયાર નથી અને જ્યાં સુધી પગાર ચૂકવણું કરવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીના 35 કર્મચારીઓએ સજ્જડ બંધ પાડ્યો છે. દર મહિનાના પ્રોબ્લેમને કર્મચારીઓએ વખોડ્યો હતો. હું હિરેન રાઠોડ, પેરાગ્રીન કંપનીમાંથી. આથી અમે બધા જ સિક્યુરિટી ગાર્ડ પેરાગ્રીન કંપનીના છીએ અને આથી અમે જાણ કરી કે વારંવાર છેલ્લા 6 મહિનાથી અમને પગાર લેટ આપવામાં આવે છે. ઉપરાંત દિવાળી આવી રહી છે અને કોઈ પણ ગાર્ડના પગારનો હજી સુધી ઠેકાણો નથી. છેલ્લે અમને 15 તારીખે ભેગા કર્યા હતા, હજી સુધી અમને પગાર નથી આપવામાં આવ્યો. આજે 24 તારીખ થઈ ગઈ પણ હજી સુધી પેરાગ્રીન કંપની અમને પગાર ચૂકવ્યો નથી. માટે અમે બધા પેરાગ્રીન કંપનીના ગાર્ડ આથી જાણ કરી સાહેબોને અને બધાને કે હોસ્પિટલમાં તથા મેડિકલમાં કોઈ પણ ગાર્ડ જશે નહીં, નોકરી ઉપર નહીં ચડે. પહેલા પગાર પછી નોકરી. આજનો અમારો દિવસ જે છે એ છેલ્લો છે અને કોઈ પણ ગાર્ડ આઉટ થશે તો બધા જ ગાર્ડ આઉટ થઈ જશે. આથી અમે એવી જાણ કરી. મેડિકલમાં કે હોસ્પિટલમાં કાંઈ પણ થશે તો અમારી જવાબદારી નથી, કારણ કે અમે પોઈન્ટ ઉપર નથી. દિલુભા જાડેજા. અમારો પગાર અત્યારે અમને 15 તારીખના કહેવામાં આવ્યું હતું, તો આજે 24 તારીખ થઈ, હજી સુધી અમારો પગાર થયો નથી. અમે કંપનીને ફોન કરીએ છીએ તો કંપની કહે છે અમને આજે અદાણીએ ચેક નથી આપ્યો અને અદાણીને કહીએ છીએ તો એ કે 2 દિવસમાં થઈ ગયા છે. 15 તારીખથી અમને આવી રીતે
ખોટા વાયદા કરવામાં આવે છે. ઉપર દિવાળી આવે છે, હજી દિવાળીનું કાંઈ પેમેન્ટનું નક્કી નથી અને ખોટી રીતે સ્ટ્રાઇક કરીએ છીએ તો ખોટી રીતે ધમકીઓ આપે છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજ શહેર અનેક સમસ્યાઓથી ત્રસ્ત. નગરપાલિકા દિવાળીની તૈયારીમાં પણ નગરજનોને ભોગવવી પડતી હાલાકી. ગટરો તથા ખાડાઓથી ઉદ્ભવાતી સમસ્યા. દિવાળીના સમયે ભુજ શહેર અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે. તેવામાં ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી હેમલતાબેન ગોરે જણાવ્યું હતું કે 2 થી 3 દિવસમાં બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે. ભુજના અનમ રિંગ રોડ પર ઉદ્ભવાઈ ગટરની સમસ્યા છેલ્લા એકાદ માસથી અવિરત છે. તો શું કહે છે આ અંગે નગરપાલિકા પ્રમુખ? બેન, અનમ રિંગ રોડ ઉપર જે ગટરનું કામ થઈ રહ્યું છે છેલ્લા 25 દિવસથી, વેપારીઓની પુષ્કળ ફરિયાદો છે, તો એ કામ સંદર્ભે નગરપાલિકાની કાર્યવાહી કેવી રહી અને કામની હાલની પરિસ્થિતિ શું? રવાણી ફળિયાની અંદર ગટર પાઇપલાઇન બધા બેસી ગયા. આપણે ડાટિયા ફળિયાની અંદર ત્યાં ગટર લાઈન બેસી ગઈ હતી. તો પહેલાં તો કે જે તે સમયે જીડીસી આ કામ કરેલું છે, પાઇપ નબળા વાપર્યા છે, એનો ભોગ અત્યારે નગરપાલિકા બની રહી છે. તો એ પહેલાં સૌથી પહેલાં ત્યાં પાઇપ બેસી ગયા હતા, તો ખાડો ખોદાવ્યો. તો ખાડો ખોદવાનામાં એટલો કામ મોટો નીકળી પડ્યો કે 25 ફૂટ ખાડો ખોદવાનું. અમે ધાર્યું હતું કે તાત્કાલિક આ કામ પૂરો થશે, પણ એ કામ થોડોક મોટો નીકળી પડ્યો. તો અત્યારે મને પણ રોજ ફોન આવે છે વેપારીઓને. હું પૂરો એ લોકોને જવાબ આપું છું, પૂરો સપોર્ટ આપું છું કે કારણ કે દિવાળી ઉપર છે તો એ લોકોને ધંધામાં મુશ્કેલી પડે. હું પણ સોરી કહું છું અને કાલની તારીખમાં અમારો આ કામ પૂરો થયો છે. તો હવે જે ખાડો છે એ ખાડો બેસી ગયો છે. હવે આજ રાત્રે એની ખાડાની અંદર એમાં પૂર નાખશું. તો મારા ખ્યાલ પ્રમાણે કે તાત્કાલિક એના ઉપર ડામરના પેચ કરવામાં આવશે તો એ લોકોને મુશ્કેલી નહીં પડે. તો આવી જ સમસ્યા ભુજના સ્ટેશન રોડ તથા ભીડનાકા વિસ્તારના તથા ભીડનાકા બહારના વિસ્તારોમાં પણ છે. તો શું આ ગટર અને ખાડાઓની સમસ્યાનું સમાધાન મળશે? આ એક યક્ષ પ્રશ્ન છે. જો કે ત્યાંના રહીશોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા નગરપાલિકા પ્રમુખ આકરા પાણીએ આવ્યા હતા. ભીડ નાકા બાર દેસલસર તળાવની પાર પાસેથી જે રસ્તો જાય છે સરપટ નાકા બાજુ, એ રસ્તા ઉપર 10 દિવસથી ગટરના ખાડા ખોદેલા છે, પણ કામ હજી સુધી થયું નથી. ના, જે પ્રમાણે અમારા પાસે વર્દી આવે છે એ પ્રમાણે અમે તાત્કાલિક અમારી ટીમ, અમારા એન્જિનિયર આ કામને પોતે હાથમાં લે છે. તમે અત્યારે કહો છો કે આ ગટરનું પાઇપ તળાવ પાસે જે ખાડો હશે તો અત્યારે અમારા એન્જિનિયરને બોલાવીશ અને તાત્કાલિક આ ધોરણે હું કામ પૂરું કરાવીશ. બેન, સ્ટેશન રોડ ઉપર છેલ્લા વરસાદમાં 1.5 મહિના પહેલે જે ગટરના પાઇપો બેસી ગયા હતા એના ખાડા કર્યા હતા, પણ એ ખાડા પણ હજી યોગ્ય રીતે પૂરવામાં આવ્યા નથી. હવે ગટરનું કામ તો સાઈડમાં પણ પૂરું થઈ ગયું છે, એ કામો પણ હજી પૂર્ણ નથી થયા. તો હવે આ નગરપાલિકાની કેટલે અંશે બેદરકારી લેખી શકાય? ના, હવે છે ને છેલ્લા 2 દિવસ મેં બધા ખાડાનું કામનું આપણે અમારા રાણાભાઈ ઇન્જિનિયરને એ કામ સોંપેલો છે. મેં પોતે એ સર્વે કરી આવ્યા. કાલની તારીખમાં સવારે હું પોતે પણ જાતે નીકળી હતી, જ્યાં મને મોટા મોટા ખાડા જ્યાં મને જોવા મળ્યા છે. તાત્કાલિક આ ધોરણે અત્યારે કામ ચાલુ છે અને જે ખાડા હશે એને અમે તાત્કાલિક ધોરણે પૂરા કરાવશું અમે. નારીના આંતર વસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌપ્રથમ અંડરગાર્મેન્ટના અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે સીડીએસ. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇનિંગ સ્ટુડિયો. સંપર્ક જયેશ પટેલ 9714333773.
8469680636. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ શેરી પાર્કિંગ સેન્ટર, નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, ઓપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. કોલેજથી બહાર નીકળતી વખતે અલ્ટો કારમાં યુવતીની સ્કૂટી અથડાતા નાની મોટી ઈજા પહોંચી. આજે સવારે ભુજની લાલન કોલેજમાં અભ્યાસ કરતી યુવતી, જેના સ્કૂટી નંબર GJ12BG2242 તે ગેટ પાસે આવી અલ્ટો કાર, જેના નંબર GJ12BJ8222 સાથે અથડાઈ ગઈ હતી. ત્યાં નજરે જોનાર યુવકો દ્વારા જણાવવામાં આવ્યું કે આ અકસ્માતમાં કોઈનો વાંક નથી, પરંતુ જો કોલેજ પાસે એક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો આવા એક્સિડન્ટ નિવારી શકાય છે. મારું નામ સોઢા કૃપાલ છે. અહીંયા કને ઊભા હતા, અલ્ટો આવી માંડવી રોડ સાઈડ જતી હતી અને છોકરી બહાર નીકળતી હતી. લાલન કોલેજની વિદ્યાર્થીની છે, તે નીકળી હતી અને એક્સિડન્ટ બે ધ્યાન હશે તે એક્સિડન્ટ થયો. અલ્ટો મીડિયમ હતી એટલે, પણ અહીંયા જમ્પ હોવા જરૂરી છે. જમ્પ હોય તો એક્સિડન્ટ ના થાય. અહીંયા વિદ્યાર્થીનીઓ આવે છે, જાય છે, એના માટે. શ્રી ફર્નિચર. દિવાળીના તહેવારમાં આપના ઘરને સજાવવા માટે શ્રી ફર્નિચર લાવ્યા છે ઘર સજાવટના ફર્નિચરની તમામ આકર્ષક અને લેટેસ્ટ વેરાયટી. પ્રકાશ પર્વમાં આપના ઘરને ફર્નિચર વડે સજાવવા માટે શ્રી ફર્નિચર આપની સેવામાં તત્પર છે. શ્રી ફર્નિચરમાં સોફા, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ યુનિટ, ઝૂલા, સેટી, બોક્સ સેટી, ઇમ્પોર્ટન્ટ ફર્નિચર, સેટી પલંગ, કબાટ, 3D વુડન વોલપીસ તેમજ વુડન ઝુમર. આકર્ષક ડિઝાઇનમાં ખરીદવા એકવાર શ્રીજી ફર્નિચરની અવશ્ય મુલાકાત લો. સોફામાં વિવિધ વેરાયટીઓ જેવી કે વુડન એન્ટિક, ફૂલ કુશન, કોર્નર સોફા વગેરે વિવિધ વેરાયટીઝ. બેડમાં વુડન બેડ, PLB બેડ તેમજ મેમ્બ્રેન બેડ. ટીપોયમાં વિવિધ રેન્જ. ડાઇનિંગ ટેબલમાં વુડન અને એન્ટિક ડિઝાઇનવાળી ડાઇનિંગ ટેબલ ઉપલબ્ધ. સ્થળ શ્રી ફર્નિચર, મિર્ઝાપર ભોલેનાથ પેટ્રોલ પંપ પાસે, ભુજ માંડવી હાઈવે, મિર્ઝાપર, ભુજ, કચ્છ. સંપર્ક શિવજી L પટેલ 9825591411 9712991411. ઈમેલ shri_furniture@yahoo.com. ભુજ તાલુકાના કેરા પાસે સ્કૂટી તથા ટ્રક વચ્ચે અકસ્માત થતા એક મહિલાનું કરુણ મૃત્યુ નિપજ્યું. ભુજ તાલુકાના કેરા ગામ પાસે એક સ્કૂટી અને ટ્રક અથડાતા સ્કૂટી સવાર મંજુલાબેન નારાયણ ઝાલા, ઉંમર વર્ષ 22, જે સુરજપર ગામના છે, તેમનું કરુણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શરૂઆતમાં ઘાયલ મહિલાને ભુજની GK જનરલ હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં મૃત્યુ થયાનું જાહેર કરાયું હતું. આજે સવારે જે મંજુલાબેન નારાયણ કાનજી ઝાલા નામના છે, ઉંમર વર્ષ 52 વર્ષના લેડીઝ પોતાની સ્કૂટીથી કેરા તરફ જતા હતા, ત્યારે સામેથી ટ્રક નંબર GJ2U8416 નંબરની ટ્રકવાળાએ અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થયેલ, જેઓને સારવાર માટે ભુજ લઈ આવેલ. ભુજ લઈ આવતા સારવાર મળે એ દરમિયાનમાં એમનું મૃત્યુ નીપજ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.